આમ આદમી પાર્ટીના નેતાઓ ફક્ત ને ફક્ત રાજનીતિ કરવા આવે છે. આદિવાસી અમારા સમાજને ઉશ્કેરવાની કોશિશ કરવામાં આવે છે. ને જો એમને ફસાવાના જ હોત તો આવો એકદમ સાધારણ નોર્મલ કેસ ફરિયાદ અમે ના આપત. આદિવાસી સમાજના સામાજિક સંગઠનનો પણ સત્ય હકીકત ખબર છે. મને ચૈતરભાઈ પ્રત્યે કોઈ મનભેદ નથી. આમ આદમી પાર્ટી રાજનીતિ કરે છે, પણ હું હિંમતપૂર્વક આગળ વધું છું. કેમ, મારી જોડે પણ મારો આદિવાસી સમાજ છે. એવું નથી કે ચૈતરભાઈના સમર્થનમાં છે કે પછી મારા સમર્થનમાં છે. અત્યારે આદિવાસી સમાજ બે ભાગમાં વહેંચાઈ ગયો છે. અત્યારે એમનું સ્ટેટમેન્ટ ના આવે કે આદિવાસી હિન્દુ નથી. એવું જેવું ગણપતિ વિસર્જન થશે, પછી નવરાત્રિ આવશે કે દિવાળી આવશે, એ પીરિયડની અંદર કોઈ પણ રાજકીય પાર્ટીના નેતાઓનું નિવેદન એવું ના આવે કે આદિવાસી હિન્દુ નથી. જે ફરિયાદ આપેલ છે એમાં તો ફક્ત માફી માગી લે છે, તો અમે માફ કરવા તૈયાર છે, બહુ મોટું મન રાખીને. આમ આદમી પાર્ટીના ધારાસભ્યના મામલે અમે દરેક અપડેટ આપતા રહીએ છીએ. ધારાસભ્ય ચેતર વસાવા 5 જુલાઈથી જેલમાં છે. આ સમગ્ર મામલે રાજનીતિ ખૂબ ગરમાયેલી છે. આમ આદમી પાર્ટી આરોપ કરે છે કે ભારતીય જનતા પાર્ટીએ તેઓને ફસાયા છે, અને આમ આદમી પાર્ટી સીધો આરોપ કરી રહી છે કે ચેતર વસાવા સામે જે ફરિયાદ થઈ છે એ રાજકીય પ્રેરિત છે, અને એ માટે જ થોડા સમય પહેલા જ અહીંયા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સભા કરી હતી. તેની અંદર ભાજપ સરકાર પર અનેક તેઓ આક્ષેપને આરોપો મૂક્યા હતા. સાથે સાથે અરવિંદ કેજરીવાલે સીધો આરોપ એવો પણ મૂક્યો હતો કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ જે છે એ મિલી ભગતથી સરકાર ચલાવે છે. આવા તમામ આરોપો મૂક્યા હતા. આ ઉપરાંત સૌથી મોટો આરોપ આમ આદમી પાર્ટીનો એવો છે, ખાસ કરીને ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓનો આરોપ, કે એક આદિવાસી નેતા છે ચેતર વસાવા, અને આદિવાસી છોકરો આગળ આવી રહ્યો છે એ ભાજપને ગમતું નથી. પરંતુ આ સમગ્ર બાબતને લઈને આપણી સાથે જે સમગ્ર ઘટનાના મુખ્ય ફરિયાદી છે સંજય વસાવા, તે આપણી સાથે છે. સંજયભાઈ, ખાસ તો પહેલી વાત કરીએ આપણી સાથે ગુજરાત તકમાં. પહેલો સવાલ તમને અમે એ જ કરીએ છીએ કે આ કેસને લઈને આટલો સમય વીતી ગયો, તમે પોતે આ બાબતે શું વિચારો છો, શું વિચારી રહ્યા છે, ને લોકોનું પ્રેશર કેટલું છે તમારી પર? આ એક કેસ એક સત્ય આધારિત ઘટના હતી, ને એ જે બાબતે મેં ફરિયાદ આપેલ હતી. ને માન્ય ધારાસભ્ય શ્રી અત્યારે જેલમાં છે, એમને કેમ જામીન મળતા નથી કે મળે છે, કે શું અગવડ છે, એ કોર્ટનો ન્યાયાલયનો વિષય છે. એ બાબતે હવે વધારે ચર્ચા નથી કરવી, પણ મારે ન્યાય માટે ફરિયાદ આપેલ હતી. જે કોર્ટ દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે એ હું યોગ્ય માન્ય રહેશે અમને સૌને. સંજયભાઈ, તમે જે ફરિયાદી છો, અને આમ આદમી પાર્ટી સીધો આરોપ એવો મૂકે છે કે આ જે ફરિયાદ છે એ રાજકીય પ્રેરિત છે, અને જે ઘટના બની નથી અને સીસીટીવી ક્યાં છે એ બધી વાતો થઈ રહી છે. સમગ્ર ઘટના બાબતે તમે ફરિયાદ કરી છે, તમે શું કહેવા માંગો છો કે આમ આદમી પાર્ટી અને જે આક્ષેપ થઈ રહ્યા છે તમારી પર અને સરકાર પર કે ફરિયાદ ખોટી છે અને એવી કોઈ ઘટના નથી બની, ધારાસભ્યને ફસાવવામાં આવે છે, એ બાબતે શું કહેશો? આમાં માન્ય ધારાસભ્યશ્રીને ફસાવાની વાત જ નથી. એક સરકારી ચેમ્બરમાં બનેલ ઘટના છે અને એક સત્ય ઘટના છે. હવે સીસીટીવી કેમેરાનો વિષય છે, ત્યાં સુધી તો મારે એ સવાલ ત્યાંના પ્રાંત અધિકારીને પૂછવો જોઈએ મીડિયાના માધ્યમથી, કે આમ આદમી પાર્ટીના નેતાઓએ. આમ આદમી પાર્ટીના નેતાઓ ફક્ત ને ફક્ત રાજનીતિ કરવા આવે છે. આદિવાસી અમારા સમાજને ઉશ્કેરવાની કોશિશ કરવામાં આવે છે. તો હું એમને એટલું જ કહેવા માગું છું કે ભાઈ, અમે પણ આદિવાસી છે, ચંપાબેન પણ આદિવાસી છે. અમને શોખ નથી થતો કે અમારા ધારાસભ્ય પર અમે ખોટો કેસ કરીએ. ને જો એમને ફસાવાના જ હોત તો આવો એકદમ સાધારણ નોર્મલ કેસ ફરિયાદ અમે ના આપત. જે સત્ય ઘટના છે એ ઘટનાની આધારિત જ અમે ફરિયાદ આપેલી છે, અને હું ન્યાય માટે લડું છું. એમાં પીછેહટ ક્યાંય ના થાય. બીજું કે એક તમારી પર આજે સમગ્ર ઘટનાને 2 મહિના જેટલો સમય વીતી ગયો છે. અનેક સંગઠનના લોકો પણ તમને મળ્યા હતા કે એક જ સમાજના તમે છો ફરિયાદીને, જે તમે જેમની સામે આરોપ મૂક્યો છે ધારાસભ્ય, તો એ બધાનું શું તમારી સાથે ચર્ચા થઈ, અને શું એ બધા શું કહે છે તમને આ ફરિયાદ માટે? શું ચર્ચાઓ થઈને બધા શું તમને સમજાવી રહ્યા છે, અને તમારું શું માનવું છે? ક્યાંક ને ક્યાંક મારા આદિવાસી સમાજના સામાજિક સંગઠનનો પણ સત્ય હકીકત ખબર છે, છતાં પણ એ લોકો મારી જોડે ઘણીવાર મુલાકાતે થઈ. એના
મુલાકાત દરમિયાન એવી ચર્ચા પણ કરવામાં આવી કે હવે આપણે સમાજના જ છે બંને વ્યક્તિઓ, તમે એક ધારાસભ્ય છે, એક તાલુકા પંચાયતના પ્રમુખ છો, તો સમાજની રીતે આપણે પતાવટ કરીએ. ત્યાં પણ મેં મારી એક જ વાત મૂકી હતી કે હું તૈયાર છું, પણ ફક્ત ચૈતરભાઈ માફી માગી લે ને આપણે કેસ વિડ્રોલ કરવા હું અત્યારે પણ તૈયાર છું, પહેલાં પણ હતો ને આગળ પણ રહીશ. મને ચૈતરભાઈ પ્રત્યે કોઈ મનભેદ નથી. મતભેદ હોઈ શકે અમારા બંને જણ વચ્ચે, કેમ કે એ આમ આદમી પાર્ટીના નેતા છે, હું અત્યારે એક તાલુકા પંચાયતનો પ્રમુખ છું, મારે વહીવટ કરવાનો છે. એટલે મતભેદ હોઈ શકે, પણ અમારા બંને વચ્ચે મનભેદ નથી. તો ફરિયાદ તમે જે કરી છે તો કોઈ પ્રેશરમાં કરી છે કે પછી જાતે જ તમે કરી છે? કારણ કે આમ આદમી પાર્ટી સીધો આરોપ મૂકે છે કે ભાજપ ફસાવવા માટે જ ચૈતર વસાવા જે મનરેગાનું કૌભાંડ બહાર પાડ્યું ને એ ફસાવવા માટે જ આ કેસ કરાયો છે એવું કે છે. ના, છેલ્લા 2 વર્ષથી મનરેગાના તો કામ જ ક્યાં થયા છે અમારા ડેડિયાપાડા તાલુકામાં. તો મનરેગાનો તો વિષય જ નથી. એ ફક્ત આમ આદમી પાર્ટી રાજનીતિ કરે છે, અમારા આદિવાસીઓને છેતરવા આવેલા. જ્યારે એમનો ચૈતરભાઈના સમર્થનમાં એમણે રેલી કરી, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન આવીને શું કર્યું? ફક્ત ને ફક્ત પોલિટિક્સ કરીને ગયા. આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત વિશે જ વાત મૂકી છે. નથી કે ચૈતરભાઈના સમર્થનમાં રેલી કરવામાં આવી. તો ફક્ત આ તો સમાજની અંદર મતભેદ ઊભો કરવાનો અને સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે આમ આદમી પાર્ટી. એનાથી વિશેષ કશું છે નહીં. બાકી ચૈતરભાઈને મારા વચ્ચે તો મતભેદ હોઈ શકે. આજે પણ મારા મનમાં ચૈતરભાઈ વિશે શું કહેવાય, આપણે રાગ દેશની ભાવના હું આજે પણ ચૈતરભાઈ જોડે હું રાખતો પણ નથી અને અગાઉ પણ રાખ્યું નથી. જે તમે જે કહો કે રાગ દ્વેષ કે કઈ નથી, પરંતુ જે ભાજપ સહિતના નેતાઓ જે છે એ લઈને જો આપણે વાત કરીએ તો તમારી સાથે જે વાતચીત થોડાક આગળ આપણે આ રીતે આવી જઈશું કે જે તમારે અનેક લોકો આક્ષેપ કરતા હોય છે કે ભાઈ સંજયભાઈ છે એ રાજકારણથી મતલબમાં પ્રેશરમાં આ બધું કરી રહ્યા છે, કારણ કે એવું કંઈ છે નહીં. તો બીજું કે આદિવાસી સમાજને સંજયભાઈ શું કહેવા માંગે છે આ સમગ્ર બાબતને લઈને? આ ઘટના એક રાજકીય, તો પહેલાં તો હું લગભગ 100 વાર કહી ચૂક્યો છું કે આ રાજકીય ઘટના છે જ નહીં. એમાં ભાજપ સાથે કોઈ લેવા દેવા એ નથી કે આમ આદમી પાર્ટી જોડે અમારે લેવા દેવા. માન્ય ધારાસભ્યશ્રી દ્વારા કરવામાં આવેલ કૃત્ય, એની અંદર જે મારા અને ચંપાબેન ઉપર જે થયું એ બાબતે જ લઈને જ ફરિયાદ આપેલ છે. એમાં કંઈ બીજું છે બી નહીં. હવે એમને જામીન નથી મળતા કે મળશે એ કોર્ટનો વિષય છે. પણ હવે માન્ય ધારાસભ્યશ્રી અગાઉ ઘણા ગુનાહિત કૃત્યમાં છે, તો પછી કોર્ટ જે નિર્ણય લેશે એ માન્ય રહેશે. સંજયભાઈ, આ ફરિયાદ કર્યા બાદ તમને કોઈ આમ ડર કે એવું કંઈ લાગે છે? કારણ કે જે પ્રેશર જે છે આમ આદમી પાર્ટીના નેતાઓનું, કારણ કે તમે પણ આ વિસ્તારમાં રહો છો કે આમ આદમી પાર્ટી જે સીધો આરોપ સરકાર પર પણ કરીએ છીએ, તમે તાલુકા પંચાયતના પ્રમુખ છે, તમારે પણ શાસન કરવાનું છે, તાલુકા પંચાયત ચલાવવાનું છે, સાથે આગામી દિવસમાં ચૂંટણીઓ પણ લડવાની છે. તો તમને કોઈ ડર કે કોઈ એ રીતનું લાગે છે કે કારણ કે કેટલાક નેતાઓ નથી બોલતા એવો સાંસદનો આરોપ છે, તમે એકલા જ ફરિયાદી છો અને ફરિયાદી આજે અડીખમ રીતે તમે ટક્યા છો, એનું કારણ શું? આમ આદમી પાર્ટી રાજનીતિ કરે છે, પણ હું હિંમતપૂર્વક આગળ વધું છું. કેમ? મારી જોડે પણ મારો આદિવાસી સમાજ છે. એવું નથી કે ચૈતરભાઈના સમર્થનમાં છે કે પછી મારા સમર્થનમાં છે. અત્યારે આદિવાસી સમાજ 2 ભાગમાં વહેંચાઈ ગયો છે. આમ આદમી પાર્ટીના નેતાઓને એ જે ડરની પોલિટિક્સ ઊભી કરવા માગે છે અહીંયા અમારા ડેડિયાપાડામાં, એને હું હિંમતપૂર્વક સામનો કરું છું અને હિંમતપૂર્વક હું આગળ વધું છું. આજે નહીં તો કાલે કોર્ટમાં દૂધનું દૂધ ને પાણીનું પાણી તો થવાનું જ છે. સત્ય હકીકત ઘટના બહાર આવશે જ. જ્યાં સુધી આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ દર વખતે કહે છે કે સીસીટીવી ફૂટેજ આપો, મારે તો એમણે સવાલ કરવો જોઈએ પ્રાંત સાહેબને કે ભાઈ તમારા ચેમ્બરમાં કેમેરા છે કે પછી બંધ હતા કે શું હતું? કેમ કે એ મિટિંગના અધ્યક્ષ સ્થાને તો પ્રાંત સાહેબ હતા, અમે તો હતા નહીં. એટલે જે ઘટના બની એ બિલકુલ સત્ય છે અને સત્ય આધારિત જ અમે ફરિયાદ પણ નોંધાવેલી. બસ એટલું તો શું, આમ આદમી પાર્ટીના નેતાઓને તો હવે એમની તો
ચૂંટણીલક્ષી બધા ભાષણો કરે છે. એટલે રહેવાનું, હવે ચૂંટણીઓ નજીક આવે છે એટલે આમ આદમી પાર્ટી અમારા સમાજને ઉશ્કેરવાની કોશિશ કરશે. એ એમની રાજનીતિનો વિષય છે અને આ કેસ રાજનીતિનો છે નહીં. એટલે હું ઘણી હિંમતપૂર્વક આગળ વધું છું અને હું એમાં કોઈ દિવસ હું હિંમત ના હારું. સંજયભાઈની આટલી હિંમતનું કારણ શું? ખાસ આટલી મજબૂતાઈથી તમે કહો છો કે તમે હિંમતભેર લડો છો, એનું કારણ શું? કઈ રીતનું તમે પોતાની હિંમત લઈને આ ચૂંટણી લડી, સમગ્ર કેસ બાબતે કેસ કર્યો છે, શું એ બાબતનું કારણ શું તમે માનો છો કે તમે કઈ રીતે આવી રીતે આટલો મતલબમાં એક હાઈ પ્રોફાઇલ કેસ છે કહી શકાય કે આમ આદમી પાર્ટીનો જે આદિવાસી બેલ્ટનો મુખ્ય ચહેરો હોય ને મોટી લોકચાહના હોય ને એમની સામે ફરિયાદ કરવી એક તાલુકા પંચાયતના પ્રમુખે, તો આ કઈ રીતે બન્યું? લોકચાહના હોઈ શકે છે, પણ ઘટના બનતી હોય તો એ ઘટનાને આપણે, જે ઘટના બની એનાથી આપણે દબાઈ જવાની જરૂર પણ નથી. આજે આમ આદમી પાર્ટી આદિવાસી સમાજના નામે રાજનીતિ કરે છે કે ભાઈ આદિવાસી હિન્દુ નથી. તો મારે એમને પૂછવું છે, અત્યારે ગણપતિ સ્થાપનાથી કાર્યક્રમ દરેક ગામ ફળિયામાં થશે. અત્યારે એમનું સ્ટેટમેન્ટ ના આવે કે આદિવાસી હિન્દુ નથી. એવું જેવું ગણપતિ વિસર્જન થશે, પછી નવરાત્રિ આવશે કે દિવાળી આવશે, એ પીરિયડની અંદર કોઈ પણ રાજકીય પાર્ટીના નેતાઓનું નિવેદન એવું ના આવે કે આદિવાસી હિન્દુ નથી. કેમ નથી આવતું? આ તહેવારોના સમયે કેમ નથી બોલતા નેતાઓ કે આદિવાસી હિન્દુ નથી? એ મારો સૌથી મોટો પ્રશ્ન છે. જેવા તહેવાર પૂરા થશે, ઇલેક્શનના માહોલો આવશે એટલે ચાલુ થશે કે આદિવાસી હિન્દુ નથી, આદિવાસી આ નથી, આદિવાસી તેમ નથી. અલા ભાઈઓ, હું કહેવા માગું છું, આદિવાસી સમાજ દરેક ધર્મ પાળે છે. હું એવું નથી કહેવા માંગતો કે આદિવાસી સમાજ ફક્ત હિન્દુ ધર્મ પાળે છે. આદિવાસી સમાજ દરેક ધર્મ પાળે છે. દરેક ધર્મ અને પોતાનો હક હોય છે. એ ભારતના બંધારણની વાત છે. એટલે હવે સૌ લોકોને પોતાનો ધર્મ પાળવો જોઈએ અને ભગવાનમાં માનવી જોઈએ, ભગવાનમાં આસ્થા રાખવી જોઈએ, એવું મારે માનવું છે. એમાં કંઈ આમ આદમી પાર્ટીના નેતાઓ કહે છે કે આદિવાસી હિન્દુ નથી, એ તો હવે હવાઈ વાત જેવી છે. સંજયભાઈ, ખાસ આપણે જે વાત કરીશું કે સમગ્ર મામલે જે છે તમારી લડત જે ચાલુ છે, તમે એકવાર આપણે કહી શકશો કે ધારાસભ્ય સામે જે કેસ થયો છે એ કેસને લઈને તમે કયા કયા મુદ્દે એમની સામે સમાધાન કરવા માટે તૈયાર છો, એ બાબતે શું કહેશો તમે? ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા વિરુદ્ધ જે ફરિયાદ આપેલ છે એમાં તો ફક્ત માફી માંગી લે છે, તો અમે માફ કરવા તૈયાર છે બહુ મોટું મન રાખીને, કેમ કે ઘટના અમારી જોડે બનેલી છે. માફીની કોઈ શરત કેવું કે નોર્મલી કે કોઈ કાર્યક્રમમાં કે કઈ રીતનું છે ને માફી કઈ પ્રકારની હોય એવું તમારું કેવું છે? નહીં, અમારી મા બેન દીકરીઓની માફી માંગે. મેં અગાઉ પણ કીધું છે, મને લાફો માર્યો કે મોબાઈલ છૂટો મૂક્યો કે ગ્લાસ માર્યો, એ વિષય નથી. વિષય આજે મહિલા સન્માનનો છે અને મહિલા સન્માનની વાત જ્યાં પણ આવશે ત્યાં કમસે કમ હું તો ના પીછેહટ કરું. બીજા કરે કે ના કરે એની સાથે મારે કોઈ મતલબ નથી. હું જ્યાં પણ ઉપસ્થિત હોઉં ત્યાં તો હું પીછેહટ ના કરું. છેલ્લો સવાલ સંજયભાઈ કે તમે પીછેહટ ના કરો. સંજયભાઈ વસાવા જે અત્યારે જે આ ફરિયાદને લઈને અત્યારે જે કાનૂની કાર્યવાહી તો ચાલી રહી છે, તમે સમાજને શું કહેવા માંગો છો આ સમગ્ર બાબતે? અને બીજું કે આજે આદિવાસી સમાજની આ કેસ બાદ જે તમે કહો છો કે ભાગલા પડી રહ્યા છે, તો ભાગલા કોણ પાડી રહ્યું છે અને સમાજના લોકોને શું કહેવું છે તમારે? આદિવાસી સમાજ અત્યારની પરિસ્થિતિમાં સરકારની ઘણી બધી યોજનાઓનો લાભ લે છે અને સરકાર દ્વારા બી ઘણી બધી યોજનાઓ આદિવાસી સમાજ કે આદિવાસી ખેડૂતો કે પછી ટ્રાઇબલ એરિયા માટે અને ઘણા બધા વિકાસના કામો સરકારે કરેલા છે અને અગાઉ પણ કરશે. એવું નથી કે અમારા આદિવાસી સમાજમાં વિકાસ નથી થયો છે, પણ ક્યાંક ને ક્યાંક થોડી ઘણી ત્રુટિ રહી ગયેલ છે. અને મુખ્ય મુદ્દો અમારે આદિવાસી પટ્ટાની અંદર સિંચાઈનો છે. અમારા ડેડિયાપાડા હોય કે સાગબારા હોય કે નેત્રંગ વાલિયા હોય, સિંચાઈનો એક બહુ
ઇફેક્ટિવ મુદ્દો છે અને આજે અમારા લોકોને બી સિંચાઈ કરવા માટે પાણી મળવું જોઈએ એ અમારા માન્ય અને લોકપ્રિય સાંસદ મનસુખ વસાવા સાહેબ વારંવાર રજૂઆત કરે છે સરકારમાં. સરકાર પણ એના પર ધ્યાન આપે છે. અત્યારે આવનારા સમયની અંદર અમે આશાવાદી માણસ છીએ અને આશા પણ રાખીએ છીએ અને સરકાર અમારી છે, આપણી સૌની છે. તો સરકારને બી એ જ મેસેજ આપવા માગું છું કે અમારા ટ્રાઇબલ બેલ્ટમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાવે, જેથી કરીને અમારા આદિવાસી સમાજના ખેડૂતો પોતાનું જીવન નિર્વાહ વ્યવસ્થિત રીતે ચલાવી શકે. છેલ્લો સવાલ સંજયભાઈ કે આ કેસ બાદ પહેલા કેસ થયો, તમે ફરિયાદી બન્યા, એ પહેલામાં કેટલો બદલાવ આવ્યો તમારા જીવનમાં કે પછી તમારા જે કઈ રીતે તમે ફરતા? કારણ કે સ્વાભાવિક છે કે આટલો હાઈ પ્રોફાઇલ કેસ હોય ને તમે ફરિયાદી હોય તો અનેક લોકો તમને મળતા હોય, અનેક સમજાવતા હોય છે. તો કઈ રીતનું મનોબળ અત્યારે તમારું પહેલામાં ને અત્યારે કેટલો બદલાવ આવ્યો ને તમે કઈ બાબતે મક્કમ છો? મારામાં એમ તો બદલાવ તો કશો છે નહીં. જે મને નજીકથી જાણવાવાળા લોકો જાણે છે, હું સીધો સિમ્પલ માણસ, હું એ ટાઈપનું જીવન જીવવાવાળો માણસ છું. એટલે બહુ કંઈક બદલાવ નથી આવ્યો. પણ કેટલીક વાર રાજનીતિ એક વસ્તુ એવી છે કે ઘણીક વાર ઓપોઝિશન આપણા પર ખોટા આરોપો લગાવતા હોય છે. એ ખોટા આરોપોનો સામનો કરવા માટે ફક્ત ભગવાનને હું એટલું જ કહું છું કે ભગવાન મને શક્તિ આપજે. આ ખોટા આરોપો જે કેટલાક નેતાઓ કેટલીક પાર્ટીઓ લગાવતી હોય છે એને હું હિંમતપૂર્વક સામનો કરું, એના માટે શક્તિ આપે. બસ એ જ છે, બીજો તો કંઈ બદલાવ નથી. બાકી હું સીધો સિમ્પલ માણસ, શાંતિથી જીવાવાળો, વહીવટ કરીને આપણે સમાજનો વિકાસ ને મારા તાલુકાની જનતાનો કઈ રીતે અમે જનતાની ઉપયોગી બને એ બાબતે જ અમે ગહન ચિંતન કરતો હોઉં છું કાયમ માટે. બસ એનાથી વિશેષ આ કેસને લઈને તો બહુ કંઈ ડિફરન્સ જાજો ફેર નથી પડ્યો. સંજયભાઈ, અમે જ્યારે લોકો સાથે વાત કરી હતી તો કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે આદિવાસી નેતાઓ અંદર લડાવે છે, કોઈ લડાવે છે ને એનો ફાયદો ત્રીજા લઈ જાય છે. તમે શું માનો છો કે આદિવાસી નેતાઓ અંદર જે લડે છે એવો એમનો મતલબ સીધો લોકો કહેતા હતા કે, તો એ બાબતે તમે શું માનો છો? લોકોની વાત પણ બિલકુલ સાચી છે. હું પણ એમાં માનું છું કે અમારે આદિવાસી સમાજના નેતાઓએ અંદર એકબીજાના ટાટિયા ખેંચવાનું બંધ કરવું જોઈએ. સૌપ્રથમ તો હિંમતપૂર્વક આપણે સમાજના કે પછી વિસ્તારના જે પણ પ્રશ્ન હોય એ સરકારમાં યોગ્ય રીતે રજૂઆત કરવા, શાંતિથી રજૂઆત કરવી, હું એમાં માનું છું. નહીં કે અવારનવાર ખોટા આવેદનપત્ર આપવા, બબલો કરવી, તમાશો ઊભો કરવો. હું એ ટાઈપનો નેતાઓને હું નથી માનતો નેતા. કેમ? સરકારનું પ્લેટફોર્મ છે, ત્યાં જઈને આપણે શાંતિથી યોગ્ય રજૂઆત પણ કરી શકતા હોય છે અને સરકાર સાંભળે છે. ના સાંભળતી હોય તો વાત અલગ છે. સરકાર સાંભળે છે અને સરકારે આદિવાસી સમાજને લગતી ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકેલ છે. એ યોજનાઓનો અમારા સમાજે બને તેટલો શક્ય હોય એટલો, હું તો કહું ચલો 100% લાભ લેવો જોઈએ. એટલે અમારા સમાજના નેતાઓએ પણ અંદર ખેંચવાનું બંધ કરવું જોઈએ, એ મારે માનવું છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા, તેઓએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ફરિયાદ કરી છે. ફરિયાદને લઈને તેઓ મક્કમ છે, પરંતુ તેમને કહ્યું છે કે ધારાસભ્ય ચૈતર વસાવા જો ચંપાબેનની અને અમારી મહિલાઓની માફી માંગે તો તેઓ માફી આપવા માટે તૈયાર છે. પરંતુ સાથે સાથે તેમને સ્પષ્ટ કહ્યું કે તેમને જે ફરિયાદ કરી છે એ ફરિયાદ કોઈ રાજકીય પ્રેરિત નથી. જે ઘટના બની હતી તેને જ લઈને ફરિયાદ તેમને કરી છે અને એ ફરિયાદને લઈને તેઓ મક્કમ છે. સાથે એમને એમ પણ કહ્યું કે અનેક સંગઠનો તેમને આ ફરિયાદને લઈને તેમને સમાધાન કરવા માટે આવે છે, પરંતુ તેમને એવું કહેવું છે કે આ બાબતે ધારાસભ્ય જો ચંપાબેન અને અમારી મહિલાઓ જે છે તેમની માફી માંગે તો તેઓ માફ કરવા તૈયાર છે, એટલે કે કેસ પાછો ખેંચવા તૈયાર છે. આવી તેમની શરત છે. એટલે કે સંજય વસાવાએ સમગ્ર બાબતે વાત કરતા જણાવ્યું હતું કે તેમને સ્પષ્ટતા કરી છે કે જે ઘટના બની છે તેની જ તેઓએ ફરિયાદ કરી છે અને તેમને એવું કહેવું છે કે આ ફરિયાદ કોઈ રાજકીય પ્રેરિત નથી. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.